સમાચાર સુરતમાંથી કે જ્યાં VNSUની પરીક્ષામાં ચોરી રોકવા યુનિવર્સિટીનો નવતર પ્રયાસ સામે આવ્યો। ચોરી રોકવા માટે યુનિવર્સિટી 120 સભ્યોની સ્ક્વોડની ટીમ બનાવી। 4 ઝોનની સ્ક્વોડ ટીમની રચના કરવામાં આવી। 14 ઓક્ટોબરથી બીકોમ, BA, BCAની પરીક્ષા શરૂ થાય છે। યુનિવર્સિટી દ્વારા કોલેજો માટે ગાઈડલાઈન પણ જાહેર કરાઈ। પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ સામે 2500 થી 10,000 સુધીનો દંડ રખાયો છે। તમામ ઝોન વાઇઝ ટીમ ગેરરીતિ અટકાવવા પ્રયાસ કરશે। પરીક્ષામાં પેપરનું સેલ CCTV કેમેરા સામે જ ખોલવામાં આવશે। પરીક્ષા દરમિયાન કોલેજના તમામ CCTV શરૂ રાખવા આદેશ અપાયો છે। એ સિવાય PhDમાં થતી સાહિત્યની ચોરી રોકવા પણ સજાની જોગવાઈ છે। આવા કેસમાં યુનિવર્સિટી ડિગ્રી પરત લઈ શકે છે। સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર વિવિધ પરીક્ષાઓની અંદર જે ગેરરીતિ થતી હોય છે અને તે ગેરરીતિ રોકવા માટે હવે યુનિવર્સિટી તરફથી જે રીતે દંડની જોગવાઈની અંદર જે ફેરફાર કરવામાં આવ્યો છે અને જે સ્ક્વોડ છે સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે। તો આપણી સાથે યુનિવર્સિટીના જે કુલપતિ જોડાયા તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું ઉદ્દેશથી આ જે ફેરફાર કરવામાં આવ્યો છે અને કઈ રીતે આખી જે પ્રક્રિયા રહેશે? પ્રણામ। આપણી વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર હાલમાં આવેલા 1 ઓગસ્ટથી અમલમાં આવેલા યુનિફોર્મ ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે એની અંદર જે વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરીતિ કરે છે, ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને મિનિમમ રૂપિયા 2500 થી 10,000 સુધીના આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે। અને ભૂતકાળની અંદર ખૂબ ઓછી રકમ હતી, 250થી શરૂ કરીને 2000 થી 3000 સુધી હતી, જ્યારે મિનિમમ 2500 છે। બીજી બાજુ આ આપણી યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 2024-25ના પ્રથમ સત્રની અંદર ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી વિવિધ અભ્યાસક્રમની પરીક્ષાની અંદર પણ કુલ 18 ટીમ 120 સભ્યોની બનાવવામાં આવી છે, જે સતત ગેરરીતિ માટે અમારા 200 કરતાં વધારે પરીક્ષા કેન્દ્રો પર સતત આ અંગે નિરીક્ષણ કરશે અને ગેરરીતિ થશે તો તરત જ યુનિવર્સિટી કક્ષાએ ઓનલાઈન જાણ કરશે। આ ઉપરાંત આ 200 કરતાં વધારે કોલેજોના IPથી યુનિવર્સિટી ખાતે એનું મોનિટરિંગ સેલ ગોઠવવામાં આવ્યો છે, જેથી સ્ટ્રોંગ રૂમ ખાતે પ્રશ્નપત્ર સ્વીકારવા, પ્રશ્નપત્ર આપવા, ઉત્તરવિહીના બંડલો સ્વીકારવા, આપવા અને પરીક્ષા જ્યારે આપી રહ્યા છે ત્યારે લાઈવ યુનિવર્સિટી કક્ષે એનું મોનિટરિંગ રાખવામાં આવ્યું છે કે જેથી વિદ્યાર્થીઓ આ પ્રકારની ગેરરીતિથી દૂર રહે। સર, પહેલાં જે જોગવાઈ હતી અને આ જોગવાઈની અંદર કેટલો ડિફરન્સ છે, શું ફરક પડી શકશે? પહેલાં જે જોગવાઈ હતી તેની અંદર સામાન્ય સંજોગોની અંદર એની જે દંડની રકમ હતી એ 250થી શરૂ કરીને સામાન્ય રીતે 1000 થી 2000 સુધી જ હતું, જ્યારે હવે તો મિનિમમ રૂપિયા 2500 જે છે ત્યાંથી રૂપિયા 10,000 સુધીનું છે। એટલે ખૂબ મોટો આર્થિક દંડ જે છે એને કારણે વિદ્યાર્થીઓ આવા પ્રકારની પ્રવૃત્તિથી ચોક્કસ દૂર રહેશે કે જેથી આવી પ્રકારથી પર ઝડપથી અંકુશ આવે। જે રીતે યુનિવર્સિટી તરફથી હવે જે પરીક્ષાની અંદર જે સ્કોર છે અને જે દંડની કાર્યવાહી છે તેની અંદર ફેરફાર કરવામાં આવે છે અને જેથી યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા કરતા હોય છે અને જે ગેરરીતિ કરતા હોય છે તેની અંદર રોક લાગી શકશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર।